જેતપુરના બોરડી સંભિયાળા ગામમાં સીસી રોડ બાબતે તાલુકા વિકાસ અધિકારીને રહીશોએ આવેદનપત્ર આપ્યું. બોરડી સંભિયાળા ગ્રામ પંચાયત હસ્તક બે અલગ-અલગ ગ્રાન્ટમાંથી સીસી રોડની કામગીરી ચાલી રહી હોય રોડ બાબતે આવેદનપત્ર આપ્યું. એટીવીટી કક્ષાએથી 3 લાખ અને ધારાસભ્ય વિધાનસભાની ગ્રાન્ટ માંગથી 5 લાખ કુલ 8 લાખના ખર્ચ ગામમાં બે સીસી રોડની કામગીરી ચાલી રહી હોય કામગીરીને લઈ રહીશો નારાજ. ગ્રામ પંચાયત સરપંચ દ્વારા સીસી રોડ બનાવવામાં મીટલીગ અને રોંગલીગનો કરી સેવિંગ કરવાના આશયથી રોડનું બોક્સ કટિંગ કર્યા વગર કામ ચાલુ કર્યું હોય રહીશો નારાજ. ચોમાસામાં સીસી રોડ બન્યા બાદ પાણી ઘરમાં ઘૂસી જવાનો રહીશોનો આરોપ. સીસી રોડનું કામ ખોદીને નિયમ અનુસાર કરવા રહીશોએ તાલુકા વિકાસ અધિકારીને આપ્યું આવેદનપત્ર. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. મારું નામ કમલેશભાઈ બુટાણી, ગામ મારું બોરડી સમઢિયાળા, તાલુકો જેતપુર. અને અમારો પ્રશ્ન એવો છે, અમે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા એટલા માટે કે અમારો બસ સ્ટેન્ડ પાસેનો ગૌશાળા રોડ છે તે રોડ ઊંચો બનાવવા બાબતે ટીડીઓ સાહેબને અમે આવેદનપત્ર આપ્યું અને એની અંદર અમને ટીડીઓ સાહેબે એવું આશ્વાસન આપ્યું છે કે અમારો રોડ જે નીચો ઉતારી માટીકામ કરી અને ખોદકામ કરીને બનાવશું એવું અમને આશ્વાસન આપેલ છે.